આવો તો એ સિમ્પલ અને સાવ ઈઝી વર્ડમાં લખી કે આપણે લખીએ જે લખેલું જે આપણે સમજીએ તરત સમજાઈ જાય કે એટલે શું કે છે ગોકુળમાં આવો તો એટલે કે ગોકુળ એક ગામનું નામ છે ત્યાં શ્રી કૃષ્ણ રહે છે એની વાત કરવામાં આવી છે કે ગોકુળમાં આવો તો એવી વાત કરી છે તો સરસ મજાનું આ રાધા અને શ્રી કૃષ્ણ વચ્ચેનું લેસન છે એ આપણી સમક્ષ અહીંયા રજૂ કર્યું છે તો લેસન છે એનો પહેલો જે છે એ છે ઇન્ટ્રોડક્શન કે લેસનમાં શું કહેવા માંગે છે નોટ પ્રોપરલી વિઝિબલ આ કાવ્યમાં ગોકુળ છોડી ગયેલા કૃષ્ણને રાધાને પત્ર છે શું કે છે આ કાવ્યમાં ગોકુળ છોડી ગયેલા કૃષ્ણને રાધા નો પત્ર છે એટલે ગોકુળ છોડીને જયારે શ્રી કૃષ્ણ વયા જાય છે શ્રી કૃષ્ણ જયારે વયા જાય છે ત્યારની વાત કરે છે કે શ્રી કૃષ્ણ જે છે એ જાય છે ત્યારે રાધા એને પત્ર લખીને કે છે કે પત્ર કંદબના પાંદડા ઉપર લખાયેલો છે રાધાને કૃષ્ણ માટે ખૂબ પ્રેમ છે આ પત્ર જે છે એ કંદબના પાન ઉપર લખાયેલા છે અને રાધા છે એક શ્રી કૃષ્ણ તરફ ખૂબ જ પ્રેમ શ્રી કૃષ્ણ ઉપર રાધાને ખૂબ જ પ્રેમ છે એટલા માટે તેને કૃષ્ણ વિરહની અસર છે એટલે એને શ્રી કૃષ્ણ ઉપર ખૂબ જ પ્રેમ દર્શાવ્યો છે અને એને શ્રી કૃષ્ણ નો વિરહ છે વિરહ એટલે શ્રી કૃષ્ણની શું કે છે કે એને એની રાહ છે વિરહ એટલે રાહ આપણે કોઈનું હવે વિચાર કરો તમે કે હવે આપણે કોઈકની રાહ જોતા હોઈએ હવે ઈ વ્યક્તિ છે એને આપણે પેલાના જમાનામાં શું હતું કે એટલો પત્ર વ્યવહાર હતો એટલે રાધા પણ શું કહે છે કે કંદબ પત્ર વ્યવહાર એટલે કે પત્ર લખવા માટે કઈ કાગળ નહોતા બરાબર કાગળ નહોતા એટલે રાધા એ શું કર્યું કે પોતે જે પત્ર લખ્યો છે એ પત્ર પોતે શ્રી કૃષ્ણના માટે કંદબ વૃક્ષ હવે તમને જો યાદ હોય તો કંદબ વૃક્ષ છે એ આગળ સ્ટાન્ડર્ડ 8માં આપણે એક લેસનમાં સ્ટડી કરી ચુક્યા છીએ કોઈને યાદ છે ચલો યાદ હોય તો ઝડપથી યસ કયો અને ન હોય તો ઝડપથી ના કયો એટલે આપણે આગળ વધીએ લોકોને યાદ છે કે આ ના મેમ નહી ઓકે ચલો તો કંદપ વૃક્ષ છે એ આપણે સ્ટાન્ડર્ડ 8માં કંદપ વૃક્ષની નીચે શ્રી કૃષ્ણ બેસીને બંસી વગાડે છે આ નામ તમે સાંભળ્યું હોય તો એ આપણે જે લેસન આવતો હતો હિંડોળ અધરવાઈઝ હિંડોળો 7th હતો અને આલા લીલા વાસળિયા આ બે લેસન હતા એ બે લેસન જે છે એ લેસનમાં કંદબ વૃક્ષની વાત કરવામાં આવી હતી એવી જ રીતના અહીંયા આગળ કંદબ વૃક્ષના પાંદડામાં જે પ્રશ્ન લખાયો છે જે પત્ર લખાયો છે એની વાત આપણી સમક્ષ રજૂ થઈ તે શ્રી કૃષ્ણને ગોકુળ આવો તો રાધાને મુખ ના બતાવશો કहीं પોતાની રીસ વ્યક્ત કરે છે હવે રાધા છે એ પત્રમાં લખે છે કે તમે જો ગોકુળ આવો ને તો મને તમારું મુખ એટલે તમારું મોઢું બતાવશો જ ને કારણ કે રાધા શ્રી કૃષ્ણ થી રીસાયેલી છે રીસ વ્યક્ત કરે છે એટલે કે રીસાયેલી રાધા છે શ્રી કૃષ્ણ થી રિસાઈ છે શું કામ રિસાઈ છે કારણ કે શ્રી કૃષ્ણ છે એ રાધાનું મુખ બતાવ્યા વગર એ જતા રહ્યા હતા એટલે એની યાદની વિરહ એ રીસાયેલી પત્રમાં કેટલીક ઘટનાઓની યાદ પણ છે કાવ્યમાં રાધાના હૃદયની લાગણીઓ વ્યક્ત થઈ છે પત્રમાં કેટલી બધી ઘટનાઓની વાત પણ અહીં કરવામાં આવી છે
કે એ બંને વિતાવેલી જે ઘટના છે એની વાત પણ આપણી સમક્ષ અહીંયા રજૂ કરવામાં આવી. તે કૃષ્ણને માથું ન લગાડવાની વિનંતી કરે છે. આ ગીત ફરી ફરીને માણવું ગમે છે. તે શ્રી કૃષ્ણને કહી રહી છે કે તમે માથું એટલે કે તમે જે છે એ ખોટું ના લગાવતા. શું કામ? ખોટું એટલા માટે કે છે કે ખોટું ના લગાડતા. કારણ કે તમે માથું એટલે કે ખરાબ, તમે ખરાબ ના લગાડતા. હું તમને જે કહી રહી છું એના માટે તમે ખરાબ ન લગાડતા. એવી વાત છે એ શ્રી કૃષ્ણને કહે છે. હવે આગળ જે છે એ આપણે લેખક પરિચય તરફ જઈશું. હવે માધવ રામાનુજ નામના કવિ છે તેમની આ કવિતા છે. માધવ રામાનુજ નામના કવિની આ કવિતા છે. શું કે છે કે 22 એપ્રિલ 1945 ના રોજ તેમનો જન્મ થયો હતો. માધવ રામાનુજનો જન્મ ક્યારે હતો? કે 22 એપ્રિલ 1945 ના રોજ. માધવ ઉધવદાસ રામાનુજનો જન્મ અમદાવાદ જિલ્લાના પરછમ જિલ્લામાં થયો હતો. માધવ રામાનુજનો જન્મ અમદાવાદ જિલ્લાના પચ્છમ ગામમાં થયો હતો. તેમણે CN ફાઇન આર્ટસના અધ્યાપક અને આચાર્ય તરીકે કામ કર્યું હતું. હવે CM આર્ટસ ફાઇન નામની જે કોલેજ છે અમદાવાદમાં એમાં આચાર્ય તરીકે તેમણે કાર્ય કરેલું છે. હાલ તેઓ કિડની હોસ્પિટલમાં સેવાઓ આપી રહ્યા છે. હાલ એટલે કે હજી તેઓ જીવંત છે અને તેઓ કિડની હોસ્પિટલ છે એમાં સારી એવી સેવા આપી રહ્યા છે. તમે અક્ષરનું એકાંત, અનહદનું એકાંત તેમના કાવ્ય સંગ્રહો છે. શું છે? કે તમે અક્ષરનું એકાંત, અનહદનું એકાંત તેમના કાવ્ય સંગ્રહો છે. સરસ મજાના કાવ્ય સંગ્રહો છે. તળપદા ભાવો તથા રાધા કૃષ્ણની ભાવ લીલાઓ ગીત સ્વરૂપે તેમણે રજૂ કરેલી છે. સરસ મજાની રાધા કૃષ્ણની ભાવલીલાઓ એટલે કે તેમને જે રાસલીલા રચી છે, વૃંદાવનમાં તેમની જે અનગિનત કહાનીઓ છે કે જે આપણે ગણી ના શકીએ એવી અલગ અલગ બધા જ તે જે છે એ રાધા કૃષ્ણના પ્રસંગો છે એ તેમણે ગીત સ્વરૂપે ક્યાંક ને ક્યાંક રજૂ કરેલા છે. પિંજરની પાલ રૂબિન ડેવિડના જીવન પર લખાયેલી નવલકથા છે. પિંજરની આરપાર જે લખેલી બુક છે કવિએ એ કોના જીવન ઉપર લખાયેલી છે? રૂબિન ડેવિડના જીવન પર લખાયેલી છે. હવે અહીંયા આગળ આપણને જે છે એ કાવ્યનો પેરેગ્રાફ આપ્યો છે કે આ ગીતમાં કવિએ કાવ્ય રૂપે રાધાનો પત્ર આલેખ્યો છે. આ પત્ર રાધાનો અને કૃષ્ણ માટેનો છે એટલે કે ખાસ છે. એ કંદબના પાંદડા ઉપર લખાયેલો છે. પાપણની ભાષામાં લખાયેલો છે. પાપણની ભાષા એટલે શું? કે આપણે કંઈક વિચારતા હોઈએ અને એને એ વિચારમાં આપણે પત્ર લખતા હોઈએ છીએ. યાદમાં, કોઈકની યાદમાં. રાધા ચાહે છે કે ગોકુળ છોડી ગયેલા કૃષ્ણ પાછા આવે પણ પ્રગટપણે કહે છે કે આવો તો રાધાને મુખ ન બતાવશો. શું કે છે કે રાધા એવું તો ઈચ્છે છે કે ગોકુળ છોડી ગયેલા કૃષ્ણ છે એ પાછા આવે પણ રાધાને મુખ ન બતાવે એવું તે ઈચ્છે છે. તમે મહાભારતમાં વગર હથિયારે ભલે પાવ્યા ને અહીં તો વેણુ સાથે આવશો તો જ ફાવશો. શું કે છે મહાભારતમાં તમને ખબર હોય તો અર્જુન છે ને એના સારથી શ્રી કૃષ્ણ હતા. કે અર્જુનને કાંઈ પણ મુશ્કેલી પડે તો શ્રી કૃષ્ણ એના સારથી એટલે કે મિત્રની જેમ એને સલાહ આપતા. સલાહકાર તરીકે અને અર્જુન છે શ્રી કૃષ્ણ કે એટલું કરતો હતો. એવી જ રીતના કે છે કે મહાભારતમાં ભલે તમે હથિયાર વગર ફાવ્યા એટલે કે કઈ શસ્ત્ર વગર તમે જીત્યા પણ અહિયાં તો તમે શસ્ત્ર વગર એટલે કે શસ્ત્ર એટલે કયું શસ્ત્ર કે છે કે વેણુ સાથે આવશો તો જ ફાવશો એટલે કે મારા પ્રેમમાં મારી માટે કંઈક લાવો તો જ તમે ફાવશો.
કૃષ્ણ પ્રેમમાં તન્મય રાધાના હૃદય ભાવો સુકોમળ અને રમણીય રીતે કવિએ રજૂ કર્યા છે. હવે સરસ રીતના આપણે આપણી સમક્ષ રજૂ કર્યા છે ભાવો એ છે કૃષ્ણ પ્રેમના, અને કૃષ્ણ એ રાધા પ્રત્યે જે પ્રેમ છે એના ભાવો આપણે સમક્ષ અહીંયા રજૂ કર્યા છે. ભૂતકાળના સ્થળ સંબંધે વ્યક્ત કરી વધુ યાદ અપાવતી રાધા અંતમાં કૃષ્ણને માઠું ન લગાડવાનું કહીને પોતાને કેવું માઠું લાગ્યું છે તેની વાત સૂચવી દે છે. એટલે આ ગીત રચના ફરી ફરી માણવી ગમે. રાધા કેટલી ચતુર છે કે પોતાને માઠું લાગ્યું છે એ વાત એને શ્રી કૃષ્ણને જણાવવી છે, પણ કઈ રીતે જણાવે છે? તો કે રાધા જે છે એ શું કરે છે કે પોતે શ્રી કૃષ્ણને કહી દે છે કે માઠું ન લગાડતા, પણ પોતાને માઠું લાગ્યું છે એ વાત જણાવીને તે કહે છે કે મને ખુબ જ માઠું લાગ્યું છે. હવે અહીંયા આગળ વાત કરે છે તો કે કાવ્યની વાત કરી કે છે ગોકુળમાં કોકવાર આવો તો કાન હવે રાધાને મુખ ન બતાવો છો. ગોકુળ શબ્દ છે એ છે સરસ મજાનો આપણી સમક્ષ રજૂ કરેલો એક ગોકુળ, મથુરા અને વૃંદાવન આ ત્રણેય શ્રી કૃષ્ણના ખૂબ જ ગવાતા ગીતો છે, અને શ્રી કૃષ્ણ ત્યાં આગળ રહેલા છે. એની બધી રાસલીલાઓ, એના બધા મસ્તીખોરના જે બધા ચિત્ર છે એ બધી મસ્તીખોર પોતાના રાસલીલાઓ અને પોતે જે અનગણત પ્રસંગો છે ત્યાં આગળ બનેલા છે એ ગામ છે ગોકુળ, મથુરા, વૃંદાવન. એટલે રાધા એમ કે છે ગોકુળમાં હવે ક્યારેક આવો કાના તો અમને મોઢું ના બતાવતા. ગાયનું ધણ લઈને ગોવર્ધન જાઓ ભલે, જમનાને કાંઠે ના આવશો. ભલે ને તમે ગાયો ચરાવવા માટે ગોવર્ધન પર્વત ઉપર જાઓ, જમનાને કાંઠે તમે ન આવતા, કારણ કે ગોપી જમનાને કાંઠે પાણી ભરવા આવતી હોય છે. એટલા માટે કહે છે કે તમે ગોવર્ધન પર્વતમાં જશો ગાયો ચરાવવા, પણ તમે જમનાના કાંઠે તમે આવતા નહીં. જો પોતે શ્રી કૃષ્ણને એક બાજુ પ્રેમ માટે બોલાવી રહી છે, પણ એને નહીં આવવાના બહાને બોલાવી રહી છે. તો એ આપણે કોઈકને ઓપોઝિટ કહીએ ને કે ભાઈ તું આમ ન કરતો હો, તો ના પાડીએ એ વસ્તુ કોઈ વ્યક્તિ પહેલા કરે. એવી જ રીતના અહીંયા રાધા છે એ શ્રી કૃષ્ણને એવી રીતના મીઠી ના પાડી રહી છે. તાંદુલની પોટલી એ પૂનમની રાત ભલે બાંધીને આવો ગોકુળમાં. તાંદુલની પોટલી, તાંદુલ એટલે કે ચણા. હવે જયારે સુદામા અને શ્રી કૃષ્ણ બંને એકદમ ગાઢ મિત્ર હતા, ત્યારે શ્રી કૃષ્ણ જયારે સુદામાને મળવા જાય ને ત્યારે ત્યાંથી એ તાંદુલ શ્રી કૃષ્ણ છે અને આપતા, સુદામા તાંદુલ આપતા એને, એટલે કે ચણા આપતા. તો કે ભલે તમે પૂનમની રાતે તાંદુલની પોટલી લઈને આવો, પણ ગોકુળમાં ભલે તમે તાંદુલની પોટલી બાંધીને આવો ગોકુળમાં, અડવાણેને દોડે કોઈ અહીં, વિરહના રાજ નહીં જીતો ગોકુળમાં. હવે અમને કઈ તમારી રાહ નથી, અમને કઈ તમારી એક પણ વસ્તુની હું રાહ નથી જોતી. ભલે તમે ગોકુળમાં આવો, વિરહના રાજ નહીં જીતો ગોકુળના. એટલે કે મને તમારી હું રાહ જોઉં છું, પણ તમે ભલે ગોકુળમાં આવો, પણ મને તમે ક્યારેય હું રિસાયેલી છું, મને તમે મનાવી શકશો નહીં. એવી વાત જે છે શ્રી કૃષ્ણ સમક્ષ છે એ રાધા કરી રહી છે. સમરાંગણ તમને તો શોભે હો શ્યામ, વગર હથિયારે ત્યાં જ તમે ફાવશો. સમરાંગણ એટલે કે રણનું મેદાન, યુદ્ધનું મેદાન. યુદ્ધનું મેદાન છે એ જ તમને શોભે છે, એટલે તમે ત્યાં જ તે સારા છો. તમે યુદ્ધના મેદાનમાં જ સારા છો. વગર હથિયારે ત્યાં જ તમે ફાવશો. તમે હથિયાર વગર ના, તમે ત્યાં જ ફાવશો. બાકી મારી આગળ તમે વગર હથિયારે ફાવશો નહીં. પડદે કંદબના પાપડની ભાષામાં પાંદડે કંદબના પાપડની ભાષામાં લખી લખી આંખ હવે ભરીએ. હવે આંખમાં એટલા આંસુ આવી ગયા છે, એટલે કંદબના પાંદડા ઉપર હું મારા મનની વિરહની બધી જે વાતો છે એ લખી રહી છું.
જમણાના જ તમે દેજો હાથોહાથ, માધવને દ્વારિકાના દરિયે. માધવને દ્વારિકાના દરિયે એટલે કે છે કે જમનાના પાણી. ભલે તમે જમના કાંઠે આવો પણ અમને મળતા નહીં. ભલે તમે દ્વારકા જાઓ પણ તમે ગોકુળમાં આવો ત્યારે મને મળતા નહીં. રાધાને એક જ રીસ ચડેલી છે. લિખિતંગ રાધાના ઝાઝા ઝુહાર, શ્યામ અંતરમાં ઓછું ન લાવશો. હવે એ તો કહી દે છે કે રાધા છે એના ઘણા બધા આમાં વાદો, એની બધી યાદો, એની વેદના છે. પણ રાધા એમ કે છે કે મને માઠું નથી લાગ્યું. કે છે કે મને માઠું નથી લાગ્યું તમ તારે. તમે ભલે ને ત્યાં આગળ રહો. તમે ગોકુળમાં આવો પણ મને મળતા નહીં. આવું કે છે કે મને માઠું નહીં લાગે. મને માઠું જરીકેય નહીં લાગે. એવી વાત છે એ શ્રી કૃષ્ણ તરફ કહી રહ્યા છે. હવે તમે નામના કાવ્ય સંગ્રહ છે એમાંથી આ કાવ્ય લેવામાં આવ્યું છે. તમે નામનો જે કાવ્ય સંગ્રહ છે એમાંથી ગોકુળમાં આવો તો કાવ્ય લેવામાં આવ્યું છે. હવે શું વાત કરી છે? તો કે આપણી સમક્ષ અહીંયા આગળ વાત કરવામાં આવી છે કે ગોકુળમાં આવો તો કૃતિના રાધા કૃષ્ણને અંતરમાં ઓછું ન લાવવાની વાત કેમ કરે છે? ગોકુળમાં આવો તો જે છે એમાં રાધા કૃષ્ણને અંતરમાં ઓછું ન લાવવાની વાત કેમ કરે છે? તો કે પહેલા હું હરેક વખતે આપણે એલક્યુ રિવાઈઝ કરશું ત્યારે હું તમને રિવાઈઝ કરતી જઈશ કે એલક્યુ લર્ન કરશો એટલે એસક્યુ બધી જ વસ્તુ તમારે રિવાઈઝ થઈ જશે. બરાબર? બધાએ એલક્યુ રિવાઈઝ કરવાના છે. તમે જેમ એલક્યુ રિવાઈઝ કરશો અને બધી જ વસ્તુ રિવાઈઝ થઈ જશે. તો શું કે છે અહીંયા આગળ? કે ગોકુળમાં આવો તો કૃતિમાં રાધાએ કૃષ્ણને કંદબના પાંદડા ઉપર પત્ર લખ્યો છે. તે છે કૃષ્ણ ગોકુળ છોડી ગયા છે તેનું રાધાને દુઃખ છે. તેને તે માટે માઠું લાગ્યું છે એટલે પત્રમાં લખે છે તેનું રાધાને દુઃખ છે. તેને માઠું લાગ્યું અને એટલે તે પત્રમાં લખે છે કે તમે ભલે ગોકુળ આવો પણ રાધાને મુખ ના બતાવો. તમે ગાયોનું ધણ લઈને ગોવર્ધન જાઓ પણ જમના કાંઠે ના આવતા. તમે તાંદુળની પોટલી લઈને આવો પણ હવે તાંદુળને અડવા કોઈ દોડશે નહીં. વિરહની વેદના છે તમે કોઈ રીતે દૂર કરી શકો તેમ નથી. એટલે જ રાધા શ્રી કૃષ્ણને આ પત્રથી અંતરમાં ઓછું ના લાવવાની વાત કરે છે. શું કે છે કે તમે બધી જ વસ્તુ લાવો, તાંદુળની પોટલી લાવો, જમણા કાંઠે આવો પણ હું એક પણ વસ્તુથી માનીશ નહીં. એટલે પોતે જે છે એક પણ વસ્તુથી માનશે નહીં. એની વાત છે એ રાધા અહીંયા કહી રહી છે. હવે ગોકુળમાં આવો તો કાવ્યમાં રાધા કૃષ્ણને ગોકુળના ક્યાં સ્મરણો તાજા કરે છે? તો કે ગોકુળમાં આવો તો કૃષ્ણમાં આ કાવ્યમાં રાધા ગોકુળમાં ગાયોનું ધણ લઈને ગોવર્ધન પર ચરાવવા જતા હતા. તેના સ્મરણો તાજા થાય છે. રાધાની રીસનો તમારા શબ્દોમાં વર્ણવો. એ રાધા છે એ કઈ રીતે રિસાઈ છે? તો કે આ કાવ્યમાં રાધા કૃષ્ણને કહે છે કે તમે ગોકુળમાં આવો તો રાધાને મુખ ના બતાવશો. ગોવર્ધન પર્વત ભલે જાઓ પણ જમનાને કાંઠે ના આવશો. આમાં રાધાની રીસ જોવા મળે છે. તાંદુલની પોટલી કયો પ્રસંગ યાદ કરાવે છે? તો કે તાંદુલની પોટલી કૃષ્ણ સુદામાના મિલનનો પ્રસંગ યાદ કરાવે છે. ગરીબ સુદામા અમીર કૃષ્ણને તાંદુલની પોટલી ભેટ આપે છે. મેં તમને કહ્યું હતું ને કે સુદામા છે એ શ્રી કૃષ્ણને તાંદુલ ભેટમાં આપે છે. સ્મરાંગણ
તમને તો શોભે હો શ્યામ. આ પંક્તિમાં કયો પ્રસંગ યાદ કરાવે છે? તો કે આ પંક્તિમાં રાધા છે એ પ્રસંગ યાદ કરાવે છે કે શ્રી કૃષ્ણ કૌરવો પાંડવો વચ્ચે યુદ્ધમાં અર્જુનના રથના સારથી બન્યા હતા. મેં કીધું હતું ને એના મિત્ર બન્યા હતા. અને હાથમાં હથિયાર લીધું નહોતું. સમરાંગણ એટલે કે યુદ્ધનું મેદાન. તમે તો શોભો હો શ્યામ સમરાંગણમાં, એવી વાત કરવાની કહે છે. રાધા શ્યામને દુઃખ ન લગાડવાનું શા માટે કહે છે? તો કે રાધા શ્યામને દુઃખ ન લગાડવાનું કહે છે ને પોતાને કેવું માઠું લાગ્યું છે તેની યાદ અપાવે છે. બે MCQs આપ્યા છે. શ્રી કૃષ્ણને ગોકુળમાં કોને મુખ બતાવવાની ના પાડી છે? રાધાને. રાધાને, રાઈટ. સમરાંગણમાં શ્રી કૃષ્ણ કઈ રીતે સફળ થશે? હાથમાં હથિયાર લઈને. હાથમાં હથિયાર લીધા વિના સફળ થશે ની વાત છે. કે હાથમાં એને હથિયાર નહોતું લીધું ને પછી જ સફળ થયા હતા. હા બરાબર. ગોકુળમાં આવો તો કાવ્યમાં કોણ કોને પત્ર લખી રહ્યું છે? રાધા કૃષ્ણને. રાધા કૃષ્ણને અથવા રાધા શ્યામને. ગાયનું ધણ લઈને શ્રી કૃષ્ણ ક્યાં જશે? ગોવર્ધનના પર્વત ઉપર. ગોવર્ધનના પર્વત ઉપર, રાઈટ. હવે એક એક શબ્દમાં આન્સર આપ્યા છે. શ્રી કૃષ્ણના વિદ્યાર્થી કાળના મિત્ર કોણ હતા? એટલે કે જયારે એ સ્ટડી કરતા હતા તમારી જેમ, તમારા ફ્રેન્ડ્સ હોય ને એમ. સુદામા. સુદામા, બરાબર. સુદામા એ શ્યામને પત્ર શેમાં લખ્યો હતો? સોરી, રાધા એ શ્યામને પત્ર શેમાં લખ્યો છે? તો કે કંદપના પાંદડા ઉપર. કાવ્યમાં સમરાંગણ શબ્દ ખાલી જગ્યા માટે વપરાય છે તો કે મહાભારત. કાવ્યમાં શ્રી કૃષ્ણ માટે કાન, શ્યામ અને માધવ શબ્દો વપરાયા છે. ગોકુળમાં આવો તો કાવ્યમાં રાધાએ શ્યામને પાપણ ભાષામાં પત્ર લખ્યો છે તો કે સાચી વાત છે. શ્યામ ગોકુળમાં વેણું લઈને આવશે તો જ ફાવશે. ખરું છે? ખોટું ખોટું. શ્યામ રાધાને અંતરમાં ઓછું ન લાવવા કહે છે. ખોટું. ખરું. રાધા છે શ્યામને કહે છે, પેલા ક્વેશ્ચન સમજો. રાધા છે શ્યામને કહે છે કે અપલોડ નથી કરવાનું. શ્યામ છે ને એ રાધાને અંતરમાં ઓછું ન લાવવાની વાત કહે છે એટલે એ કઈ ખોટું છે. રાધા છે એ જ શ્યામને કહે છે, શ્યામ રાધાને નથી કહેતા, બરાબર. હવે સમાનાર્થી શબ્દો છે. શું કે છે? મુખ તો મોં, કાંઠો તો કિનારો, સમરાંગણ તો યુદ્ધ ભૂમિ, છુહાર તો સલામ, ધણ તો ટોળું, દરિયો તો સમુદ્ર, રાત તો દિવસ, વિરહ તો મિલન, મિલન રાજુ તો ઓછું. બરાબર. તો સરસ મજાની વાત છે. એ આખું કાવ્ય છે એ આપણે સરસ મજાનું સ્ટડી કર્યા, બરાબર. તો આ કાવ્ય જે છે એ આખું સ્ટડી થઈ ગયું છે. નેક્સ્ટ લેક્ચરમાં જયારે આપણે ભેગા મળીએ ત્યારે આપણે આગળ હવે રિવાઈઝ કરીશું. કયું ચેપ્ટર રિવાઈઝ કરવાના છીએ? ચેપ્ટર નંબર 17. 13, 14, 15, 16. 17 છે એ નેક્સ્ટ સેમેસ્ટર માટે, બરાબર. તો એ ચેપ્ટર છે આપણે રિવાઈઝ કરવાના છીએ. ઓકે. તો એ ચેપ્ટર છે એ આપણે આગળ 13 ચેપ્ટર છે